જય શ્રી કૃષ્ણ બધાને. તો હવે અમારે ઝાંસીથી જવાનો સમય આવી ગયો તો મારે કોલ આવી ગયો હતો વસ્તી ગણતરીનો, એટલે નીકળવું પડે એમ હતું. ને ઘણા બધા કહેતા હતા કે તમે લેટ છો. લેટ નથી, હું વ્લોગ લેટ મૂકી રહી છું, હું ટાઈમે છું વસ્તી ગણતરીમાં. તો સૌથી પહેલાં તો પેકિંગ, સૌથી મોટું જમેલું પેકિંગ કરવાનું છે કે પેકિંગ ટાઈમે થાય નહીં અને સમાય નહીં બધી વસ્તુ. અને જે ફોજી પેકિંગ હોય એની જેવું તો કોઈ પેકિંગ કરી જ ન શકે. એટલે આપણે ઉપર છેલ્લું કરવાનું. અને આ બ્રશને એવું બધું તો કેમ જ ભૂલાય, બીજે દિવસે કેમ વાસી મોઢે રહેવું. એટલે બધું નાખ્યું અને છેલ્લે ફોજી સાહેબ આવી ગયા હતા અને મેં તેમને પેકિંગનું કમાન્ડ સોંપ્યું હતું કે મારાથી કોઈ પણ બેગમાં પૂરતો સામાન આવતો નથી, પ્લીઝ આમાં કંઈક કરો. તો તેમણે પોતાની જાદુની છડી ચલાવી હતી ને એક બેગ પેક કરી નાખ્યું. હવે નેક્સ્ટ બેગનો વારો હતો અને ધર્મનું આ બેટ છે એ ક્યાંય સમાતું નહોતું. અને અમારો નાસ્તો જમવાનું રેડી હતું, થેપલા, ભીંડાનું શાક, અથાણું વગેરે ઘરેથી લઈ જવાનું એકદમ મસ્ત રેડી હતું. હવે નેક્સ્ટ બેગ પણ તેઓએ પેક કરવાનું ચાલુ કર્યું હતું. ને અમે નક્કી કર્યું હતું ધર્મને પનિશમેન્ટ માટે કે રોઈને તે બેટ લેવડાવ્યું છે ને, હવે તારે આખા રસ્તે બેટ હાથમાં રાખવું પડશે, કારણ કે બેટ તો એકેય બેગમાં આવતું નહોતું. ધર્મભાઈ આવી ગયા છે. ધર્મ ઝાંસીમાં ગમે છે કે ગુજરાતમાં ગમે છે વધારે? ઝાંસી. કેમ ઝાંસી? આમાં પાપા રહેવા મળે અને સ્વિમિંગ જવા મળે. પાપા સાથે રહેવા મળે ને સ્વિમિંગ જવા મળે એટલે ઝાંસી ગમે છે ભાઈને. પાપા ફરીને છુટ્ટી પર આવવાના જ છે જલ્દી જલ્દી. ઓકે ઓકે, તો કપડાં ચેન્જ કરી લ્યો બધા. કેમ જવાનું નથી? ટ્રેનનો સમય થાય છે. નહીં તો હું ઝાંસી રહી જઈશ તું? હા. ઓકે, તો હું જાઉં છું, ધર્મભાઈને ઝાંસી છોડતી જાઉં છું. ઓકે, પાપા સાથે ડ્યુટી દઈશ ને. હવે બસ નીકળવાનો સમય હતો એટલે હું થોડીક વાર પડદા ખોલીને બારી પાસે બેસી ગઈ હતી. મારી એવી આદત છે, ક્વાર્ટરમાં બધા પડદા બંધ રાખે, પરંતુ મારાથી બંધ બારીએ કે બંધ પડદે ન રહેવાય. એટલે કે મને હવા ઉજાસ જોઈએ. અને કોઈ પણ ક્વાર્ટર હોય, આ ગેસ્ટ રૂમ છે, માત્ર હું 25-26 દિવસ રહી છતાંય આવી લાગણી બંધાણી. તો ગેસ્ટ મારું ક્વાર્ટર જ્યારે મેં ખાલી કર્યું છે ત્યારે તો મારી હાલત શું જ થઈ હશે. ત્યારબાદ દૂધ પીડ્યું હતું એટલે અમારા મા દીકરાનું સાંજનું ચા દૂધ પીવાનું જે રૂટીન હતું એ મેં પતાવ્યું હતું. અને ફોજી સાહેબને મેં કીધું હતું મેં બધા વાસણ ધોઈ અને રાખી દીધા છે સ્ટેન્ડમાં. હવે તમારે જ્યારે સુકાય ત્યારે એને બોક્સમાં મૂકવાની જવાબદારી તમારી, કારણ કે અત્યારે હજી એ ભીના હતા. અને બસ આ બધું હવે સૂનું સૂનું થઈ ગયું છે. જે બેડરૂમને મસ્ત બેડશીટ પિલ્લો વડે સજાવ્યા હતા, હવે તેને જેમ હતા એમ કરવાનો વારો આવી ગયો હતો ને એકદમ સૂનું સૂનું લાગતું હતું. ને હું ગેસ્ટ રૂમને પણ કહેતી હતી કે થેન્ક યુ ગેસ્ટ રૂમ આટલા દિવસ નિભાવવા માટે. અને ડબ્બા અને મસાલા વગેરે અહીંયા રાખી દીધું હતું. બાકી બધું તો ધોઈ નાખ્યું હતું. ચા ખાંડ થોડા વધ્યા હતા એ રાખી દીધા હતા. પરંતુ હવે જરાય ગમતું નહોતું કે હવે આ બધું તો હું રોજ યુઝ કરતી, અહીંયા રોજ હું રહેતી, અને હવે આજે આ બધાને છોડીને જવાનો સમય આવી ગયો હતો. લાગણી તો દરેકની સાથે બંધાઈ જ જવાની, મારી જેવા લાગણીશીલ માણસને તો. અને ત્યારબાદ બસ હું ફોજી સાહેબનો સામાન જ્યાં ત્યાં ટીંગાતો હતો તેમને તેમની બેગમાં નાખી અને લાઇનમાં એટલે કે તેમની યુનિટમાં લઈ જવાનો હતો. અને થોડી વાર થઈ ત્યાં ભાઈ આવી ગયા હતા આર્મી કટ હેર કરાવીને. પહેલાં આવ્યા ત્યારે પણ આર્મી કટ કરાવ્યા હતા, 25 દિવસમાં ફરી આર્મી કટ કરાવ્યા. એટલે મારે ત્યાં જઈ અને 1 મહિનો તેના હેર કટ કરવાની ઉપાધિ નહીં. અને ખાસ કરી અને આર્મીમાં રસોડું સાફ ના મળે એની ફરિયાદ આવતી હોય છે. એટલે રસોડું મેં સાફ કરી નાખ્યું હતું સરસ મજાનું. અને જે કાંઈ મુશ્કેલ ડાઘ હતા એ તો અગાઉના હતા, જાતા નહોતા. મેં કોશિશ કરી હતી કે સાફ કરવાનું, એકદમ ખાલી કરવાનું, કે નેક્સ્ટ કોઈ આવે તો તેને માત્ર ધૂળ જ મળે, બીજું કાંઈ ના મળે. કારણ કે સ્વાભાવિક છે, ખાલી રહેવાનું છે, અહીંયા આંધી તોફાન આવતા હોય એટલે ધૂળ આવી જાય, પરંતુ આપણો કોઈ કચરો અહીંયા ના પડ્યો રહે એની તકેદારી રાખી હતી. અને લાસ્ટ વાર એકવાર ઝાડુ એટલે કે સાવરણી મારવાની પણ કોશિશ કરી હતી. અને હવે બસ ફોજી સાહેબના કપડાં એવો આવી અને લઈ જવાના હતા. અને મેં ગેસ્ટ રૂમની લાઇટો કરી બંધ. એટલું ખરાબ લાગતું હતું હવે જવા માટેનું કે બાય બાય, હવે અમે જઈ રહ્યા છીએ. બંને રૂમમાં વારાફરતી મેં લાઇટો બંધ કરી, ચાલુ કરી કે સાચે હવે આને અંધારું કરી અને જતું રહેવાનું છે. અને મને વારાફરતી ઘણા લોકો મળવા આવ્યા હતા, પરંતુ દરેકનો વિડીયો તો હું ન લઈ શકું તેમની પરવાનગી વગર. એટલે અમુક લોકોને પરવાનગી દ્વારા વિડીયો લીધો હતો. અને આ છે સ્નેહલ, જેની પેઇન્ટિંગનો મેં બહુ મોટો બ્લોગ બનાવ્યો છે. તેને બહુ સરસ પેઇન્ટિંગ આવડે છે. તે હું આગળ ટાઈમ હશે ત્યારે જરૂર અપલોડ કરીશ. અને બસ હવે ઝાંસીને જોતી જોતી નીકળી રહી છું કે હું આવી ત્યારે કેટલી ખુશ હતી ને અત્યારે મોઢું ચડાવીને જઈ રહી છું. આજ તો 35 દિવસ ક્યાં નીકળી જવાના છે, ક્યાં વેકેશન ખતમ થઈ જવાનું છે ખ્યાલ જ નથી આવતો.
અને આ અમારી ઝાંસીના ગલિયારાઓ, અને આટલી બધી ગરમી પડી રહી છે, લોકો ગમછા નાખી અને જેન્ટ્સ ઘૂમે છે. આપણા ગુજરાતમાં જેન્ટ્સ ગમછો કે ચુંદડી નાખતા શરમાય છે, પરંતુ અહીંયા તો જેન્ટ્સ ખુલ્લે આમ ગમછો નાખે છે અને પોતાના આખા ફેસને કવર કરી દે છે, કારણ કે ગરમી જ આવી પડી રહી છે. અને હવે બસ સ્ટેશન ઉપર પહોંચવાનું હતું ને અમારે ઝાંસીથી ડાયરેક્ટ જ ટ્રેન હતી વડોદરા સુધીની, એટલે બીજી બધી તો કોઈ લપ હતી નહીં. સ્ટેશન પર પહોંચી ગયા હતા અને ફૌજી સાહેબે બંને થેલા ઉચક્યા હતા. હું કહેતી હતી કે એની અંદર સ્ટેન્ડ છે, એને ઢસડી લ્યો. તો બોલે થોડીક વાર માટે શું ઢસડવા, એક્સેલેટર આવી જ જવાનું છે. અને ભગવાનની દયાથી આજે આ ચાલુ હતું, કારણ કે ઘણી વાર ચાલુ ન હોય એટલે આપણે એટલા બધા દાદરા ચડી અને પછી સામેની સાઈડ આટલા બધા દાદરા ઉતરવા પડે છે. પરંતુ ચાલુ હતું અને હવે ધર્મભાઈ કુલી નંબર 2 બની ગયા હતા અને પોતે થેલો ઉચકતા હતા. હું આરામથી ચાલતી હતી, બાપ બેટા બંને સામાન ઉચકતા હતા. મને ખબર હતી આ બધું સ્ટેશન સુધી જ છે, કારણ કે નેક્સ્ટ સ્ટેશનથી તો આ બધું મારે ઉચકવાનું છે, કારણ કે હું એકલી જઈ રહી છું. અને પછી લીપ પણ ચાલુ હતી ભગવાનની દયાથી, એટલે ઉતરવો ન પડ્યો દાદરો. લીપમાંથી જ અમે લોકો જઈ આવ્યા હતા. અને ઘણીવાર એવું બને છે કે એક્સિલેટર અને લીપ બંને બંધ હોય એટલે આટલો બધો સામાન ચડાવવાનું, પછી જે આપણું પ્લેટફોર્મ હોય તે પ્લેટફોર્મ પર ઉતારવાનું, અને એ મુશ્કેલ થાય છે, કારણ કે બેગ મોટી મોટી હોય, આટલા બધા દિવસ રહ્યા હોય, સામાન ઝાઝો હોય, અને આવી રીતે ચાલુ હોય તો આપણને માટે સરળતા રહે છે. અને અમારી ટ્રેન પહેલેથી જ લાગી ચૂકી હતી, કારણ કે બાંદ્રાથી ઝાંસીની ટ્રેન છે આ, અને આ ટ્રેનના કોઈ ભરોસા નથી હોતા, ગમે ત્યારે પ્લેટફોર્મ ફેરવી નાખે. કારણ કે અગાઉ જ્યારે અમે પટિયાલામાં પોસ્ટિંગ હતા ત્યારે મારા સાસુ સસરા આ બધાને સાથે લઈ ગયા હતા, હરિદ્વાર અમૃતસર બધે ઘૂમ્યા હતા. ત્યારે ટ્રેનના પ્લેટફોર્મ એકદમ ફરી જતા, પ્લેટફોર્મ નંબર 2 ઉપર બતાવતી હોય, આપણે ત્યાં રહ્યા હોય અને આવવાની હજી 5 કે 10 મિનિટની વાર હોય, ત્યાં એ માયકમાં અનાઉન્સમેન્ટ કરે કે હવે આ ટ્રેન પ્લેટફોર્મ નંબર 2 ઉપર નહીં આવે, 6 ઉપર આવશે. એટલે ધબાલા લઈને દાદરા ચડી અને ભાગવાનું, કારણ કે એ ત્યાં આવેલી હોય છે. તો આવું બધું સ્ટેશનમાં બહુ તકલીફ પડે છે. ધ્યાન રાખે એને ખ્યાલ આવે, બાકી ખ્યાલ પણ ન આવે. તો મારા હસબન્ડને આવું બધું ઝીણું ઝીણું વસ્તુની ખબર હોય છે, એટલે મેં તેમનું નામ રેલ મંત્રી પાડ્યું હતું કે તમને રેલવેની દરેક વસ્તુની ઝીણી ઝીણી ખબર હોય છે, એટલે આજેથી તમે રેલવે મંત્રી. તો મને કહેતા હતા, અચ્છા તો હું રેલવે મંત્રી, તો તું રેલવે મંત્રીની વાઈફ. મેં કીધું ઓકે, મને મંજૂર છે, પરંતુ મંત્રી તરીકે તમે હંમેશા રહેવા જોઈએ, એ આ શરત છે. પછી આવી ગઈ હતી અમારી ટ્રેન. સખત બહાર ગરમી લાગતી હતી અને ટ્રેન એટલી બધી લાંબી હતી, અમારો B1 શોધવામાં અમારા આમ પરસેવા છૂટી ગયા હતા. અને આખરે ટ્રેન આવી ગઈ અને ગોઠવાઈ જવાનું હતું, પરંતુ B1 સુધી ચાલવું એ જ મુશ્કેલી હતી, કારણ કે ટ્રેન છે એ ઝાંસીથી શરૂ જ ઝાંસીથી થતી હતી, ક્યાંયથી આવતી નહોતી. ઝાંસીથી બાંદ્રા હતી, એટલે સમયની પહેલાં પહોંચી હતી. ને સામેની સાઈડ આર્મીના સાધનો ટ્રેન લોડ કરી રહી હતી, ને બધા લોકો ત્યાં ગોઠવાઈ ગયા હતા ને ત્યાં જોતા હતા કે જો આર્મી આવી રહી છે અહીંયા. તો હું કહેતી હતી કે અમે તો આવું બધું રોજ જોઈએ છીએ, આની વચ્ચે તો અમે રહીએ છીએ, પરંતુ સાચે જ કોઈ પણ આર્મી મેન અથવા આર્મીના સાધનો, આર્મીના ટ્રક, એના વાહન જોઈને દરેક સિવિલિયનને નવાઈ લાગે છે, જોવા માંડે છે, અને તેમને ગર્વ પણ થાય છે આ આર્મી ઉપર. એ જોઈને હું બહુ ખુશ અને પ્રાઉડ મહેસૂસ કરું છું કે દેશના લોકોને આર્મી પ્રત્યે આટલું બધું માન છે. બસ હવે અમારો ડબ્બો આવી ગયો હતો અને સીટ નંબર શોધવાનો હતો. સીટ નંબર શોધી લીધો અને 10 મિનિટનો ટાઈમ હતો, એટલે જાતા પણ ધર્મભાઈને પાપા સાથે લૂડો રમવાનો હતો કે હું ગુજરાત ચાલ્યો જાઉં એ પહેલાં એક લૂડોની ગેમ ફિનિશ કરો. હું કહેતી હતી, વાહ બાપ બેટા, જો જાતા પણ પોતાનો લૂડો નથી છોડતા. બંને આવી રીતે લૂડો રમતા હતા ને મને ખબર હતી હવે જાજો ટાઈમ નથી, 15 મિનિટનો જ ટાઈમ છે. પછી અમે જેવા થોડો ટાઈમ ઘટી ગયો એટલે દરવાજે પહોંચી ગયા હતા. એટલે ધર્મ વારી ઘડીએ મને પૂછતો હતો, અમ્મા કેટલા વાગ્યા, અમ્મા કેટલી મિનિટ થઈ. એને ખ્યાલ હતો કે હવે પપ્પાને ઉતરવાનો સમય આવી ગયો છે. અને અમે થોડો ઘણો ફેમિલી સમય સાથે વિતાવ્યો હતો, અને હવે એને પાપાને ટાઈટ પકડી રાખ્યા હતા. જ્યારે મેં એમ કીધું હતું કે હવે 2 જ મિનિટની વાર છે, હવે પાપાને નીચે ઉતરી જવા દે, તો કહેતો તો નહીં, પાક્કું નહીં ઉતરવા દઉં. મેં કીધું એવું ન ચાલે, કારણ કે હવે 2 જ મિનિટની વાર છે, 2 મિનિટ બાદ ટ્રેન ચાલુ થવાની છે. તો ધીરે ધીરે હાથ પકડવાની સાથે સાથે તેણે પંજો પકડી લીધો અને પોતે પાપાના હાથ ઉપર ટીંગાઈ ગયો હતો કે હવે હું તમને નહીં જવા દઉં, તમે અમારી સાથે આવો અથવા મને તમારી સાથે લઈ જાઓ, હું તમારી સાથે નાઇટ ડ્યુટી દઈશ, પરંતુ રહીશ તમારી સાથે. મેં કીધું તો અમ્માનું શું, અમ્મા કોની સાથે રહેશે? બોલે હું તો પાપા સાથે રહીશ, મને તમારી નથી ખબર. ત્યાં સુધીમાં ટ્રેને સીટી મારી દીધી હતી અને હું તેને છોડાવતી હતી અને બસ તે ટાઈટ પાપાને પકડી રાખતો હતો. આ મોમેન્ટ બહુ ઇમોશનલ હતો મારા માટે તો, પરંતુ કંઈ પણ કરી અને એને છોડાવવાનો હતો, એને ટ્રેનની સીટ ઉપર બેસાડવાનો હતો. બાળક તરીકે તો એને એમ જ હોય ને કે હું મારા પાપા સાથે રહું, પરંતુ આપણે એડલ્ટ તરીકે સમજી શકીએ કે
ઘણીવાર આ બધું પોસિબલ નથી હોતું જોબમાં. તો એને બાદમાં હું મારી સીટ ઉપર લાવી અને થોડો કમ્ફર્ટ કરવાની કોશિશ કરતી હતી, પરંતુ એ મારી બાજુ ફરતો જ નહોતો. એક ધારું ટ્રેનમાં બહાર જોવાની કોશિશ કરતો હતો અને આમ થોડો ઘણો ઇમોશનલ થઈ ગયો હતો, પરંતુ એને અલગ અલગ વાતોમાં ઉલઝાવીને રાખતી હતી કે પાપા તો જો નેક્સ્ટ મંથ અથવા એના નેક્સ્ટ મંથ છૂટી આવી જશે, પછી આપણે આટલી બધી મજા કરીશું વગેરે વગેરે. તો એના મગજમાં થોડું ઘણું ઉતરતું હતું એ થોડું ઘણું તો એને આંસુડા આવી જતા હતા. પરંતુ આ જ આર્મી લાઈફ છે, આ જ આર્મી વાઈફ અને આ જ આર્મીનું જીવન છે કે દર વખતે તમે સાથે ના રહી શકો. બની શકે કે ક્યારેક અલગ રહેવાનો સમય આવે, ફરીને તે છુટ્ટી પર આવી જશે. એ વાત પોતાની જાતને સમજાવવી થોડી મુશ્કેલ બની જાય છે. ત્યારબાદ ટ્રેનમાં આઈસ્ક્રીમ આવ્યો હતો તો વાડીલાલનો આઈસ્ક્રીમ લીધો હતો, ચોકલેટ ફ્લેવર, પણ જરાય સારો નહોતો, પતાની નકલી હોય કે અસલી હોય. અને પછી સેન્ડવિચ ખાઈને મેં એને તેના હાથે જ ડસ્ટબિનમાં નખાવ્યા હતા કે તેને ખ્યાલ રહે કે મારો કચરો બીજું કોઈ ન ઉઠાવે, મારે જ પોતે ઉઠાવવાનો હોય. અને સાંજે બસ અમે મારો ડબ્બો ખોલી નાખ્યો હતો, થેપલા અને ભીંડાનું શાક. અહીં તો ક્યાંય મેથી મળી નહોતી, ત્યારે તો મમ્મી આખા ગામમાંથી ઢૂંઢીને મેથી લઈ આવ્યા હતા. અહીં થેપલા અને ભીંડાનું શાક ચાલુ કરી દીધું હતું રાતના વાળુમાં. ભૂખ તો મને જરાય નહોતી લાગી, કારણ કે અગાઉ સેન્ડવિચ ખાધું હતું, પરંતુ આટલું બધું લઈ આવ્યા છીએ તો ખાવું પડશે અને ધર્મને ખવડાવવું પડશે. ત્યાં સુધીમાં મારા ચાદર, તકિયા, નેપકિન વગેરે આવી ગયું હતું. સીટ સેટ કરવા માટે આ બધી વસ્તુ આપણને મળે છે ટ્રેનમાં, જેની અંદર આ વખતે નેપકિન હતું. એ જોઈને હું ખુશ થઈ, કારણ કે ઘણીવાર નેપકિન હોય છે, ઘણીવાર નેપકિન નથી હોતા. અને જેવા અમે ટોયલેટમાં ગયા એમાં જો કે ગુટકા ખાય ને આવી રીતે કાંડ કરી નાખ્યો હતો. મને એ નથી સમજાતું, જનરલ હોય, સ્લીપિંગ હોય, હવે તો એસી, એમાં પણ આ જ કાંડ કરે છે લોકો. શું તમારા ગુટકા, તમારું ટોયલેટ બીજા લોકો સાફ કરશે? નેક્સ્ટ આવવાવાળાનો શું વાંક? ગુટકા ખાય ને સહેજ એ લોકો પાણી પણ નથી નાખતા, ટોયલેટ જાય અને પાણી પણ નહીં નાખવાનું. તો એની પછીનો જે પેસેન્જર બાથરૂમ યુઝ કરવા આવે એની ગલતી, એનો અપરાધ કે આનું આ સાફ કરીને દેવાનું. હવે મારો નાનો એવો બાળક, હું કહેતી હતી કે હાથ ધોઈ લે, તો એ પહેલાં એમ કહેતો હતો નહીં, પહેલાં એ સાફ કરીશ પછી ધોઈશ. કારણ કે આપણે જેને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હોય છે, પરંતુ બીજા લોકો આવું કરીને જે શીખવું હોય છે એની ઉપર પાણી ફેરવી દે છે. અને લાસ્ટમાં અમે ઉતરી ગયા હતા વડોદરા, અને વડોદરાથી મેં કરી લીધી હતી ઓટો પંડ્યા બ્રિજ સુધી, કારણ કે ટન્ના બસ હતી અમારી નારી ચોકડી સુધીની. તો એટલી બધી ગરમી લાગતી હતી, કારણ કે એસીમાંથી ઉતર્યા હતા અને ત્યાંની ગરમી કરતાં એ ગુજરાતની ગરમી થોડી વધારે જ મને ઉકળામણ ભરી લાગતી હોય એવું લાગતું હતું. અને પછી આમ થયું અમારી સાથે એવું, અમે પંડ્યા બ્રિજ ઉતર્યા તો ત્યાંથી અમે ટિકિટ બુક કરાવી હતી, એનું પેમેન્ટ કરવાનું હતું ને એણે કીધું હવે બસ તો આગળ ઊભી છે, જાઓ. હવે આવી ગરમીમાં અમે લોકો ચાલીને આવ્યા. અમે કીધું બસને અહીંયા સુધી બોલાવો ને, તો કીધું ના, બસ અહીંયા નહીં આવે, તમારે ત્યાં જવું પડશે. આટલો બધો સામાન, બાળક, ગરમી, તો મારે તો વચ્ચે એક હોલ્ટ કરવો પડ્યો. પીપળો આવ્યો, એની નીચે બેન્ચ હતી એટલે મારે બેસી જવું પડ્યું. મેં કીધું એવો તો મને બુદ્ધિ પણ ના ચાલી, કારણ કે હું રિક્ષાવાળા ભાઈને કહેત કે ભાઈ તમે 2 મિનિટ ઊભા રહ્યો, જ્યાં સુધીમાં હું પેમેન્ટ કરી દઉં, તમે પાછા વળો ત્યાં જ મને બસે ઉતારી દેજો. પરંતુ હું ટન્નાની ઓફિસે જ ઉતરી ગઈ. હવે ઓફિસથી બસ સુધી ચાલીને જવાનું હતું ને મારા અને ધર્મની આમાં ટાઈ ફિશ થઈ ગઈ હતી. એવું લાગતું હતું કે ઓટો કરી લઈએ, પણ સામે જ તો બસ દેખાતી હતી, પરંતુ ચલાતું નહોતું. માંડ અમે બસમાં પહોંચ્યા અને સૌથી પહેલું કામ એસીને સેટ કરવાનું કર્યું, કારણ કે ગરમી અમને ગજબની લાગી હતી. અને બસે જ્યાં હોલ્ડ કર્યું ને ત્યાં કાઠિયાવાડી આપણા ભજીયા, ગોટા અને છાશનો પ્રોગ્રામ ચાલુ કર્યો હતો. અને ધર્મભાઈ કોઈ વાત ઉપર ગુસ્સો થઈ ગયો હતો, કારણ કે એને ઊંઘમાંથી જગાડીને હું લઈ આવી હતી. જો ન જગાડીને લઈ આવું તો પછી છેક સુધી ઘર સુધી કાંઈ જમવાનું એને મળે એમ નહોતું. બસમાં જ અમારા એક શિક્ષક ગણ સાથે હતા, તો તેમણે મને ખૂબ મદદ કરી હતી બસમાંથી સામાન ઉતારવામાં, રિક્ષામાં ચડાવવામાં અને બીજી બસમાં ચડાવવામાં. કારણ કે પપ્પા આજ મને નારી ચોકડી લેવા આવી શકે તેમ નહોતા, કારણ કે અમારા પરિવારમાં જ એક ભાઈનું મરણ થયું હતું. તો મેં જ તેમને સામેથી કીધું હતું તમે મને નારી ચોકડી લેવા ના આવતા, હું રિક્ષા બંધાવી લઈશ. પરંતુ 3 વાગે મને કોઈ રિક્ષા ખાલી મળી નહીં, બધી ભરેલી હતી. પરંતુ ભગવાનની દયાથી એ શિક્ષક ભાઈ હતા, તેમણે મારી ખૂબ મદદ કરી રંગોલી સુધી આવવામાં. રંગોલીથી હું સરકારી બસમાં મારા ગામ સુધી પહોંચી ગઈ અને ત્યાં પપ્પા પાદરથી આવી અને મને લઈ ગયા હતા. અને મને યકીન નહોતો થતો કે એ ભાઈ અમારી સાથે હતા જ્યારે હું ગઈ ત્યારે સાજા નરવા હતા અને અત્યારે તેમનું મૃત્યુ થઈ ગયું છે. તો કહેવાય ને જિંદગીમાં ક્યારે શું બની જાય તેનું પણ નક્કી નથી. મેં ભગવાનને પ્રણામ કર્યા હતા. મમ્મીએ અમારા માટે જમવાનું બનાવ્યું હતું. પછી જે ગુજરી ગયા તેમની પાસે હું મોઢે જઈ આવી હતી ને પછી હવે પપ્પા અમને
મારી કર્મભૂમિ છોડવા આવે એમ હતા, કારણ કે એક દિવસ પણ રોકાવાય એમ હતું નહીં. વસ્તી ગણતરીનો નજરી નકશો અમે જ્યારે ગયા ત્યારે ઓસરીના પંખા બહાર મતલબ એને કાઢીને ગયા હતા. એનું કારણ હતું કે અમે સ્કૂલ ચાલુ હતી છતાંય સવારે 10 થી 5 સ્કૂલે જઈએ, ત્યાં કબૂતર આવીને માળો બનાવવાની કોશિશ કરે, બને નહીં, નીચે તણખલા હોય અને આવીએ ત્યારે ઉપરથી ઉડે કબૂતર. પછી સવારની સ્કૂલમાં સેમ આવો જ પ્રોબ્લેમ રહેતો. એટલે અમે શું કર્યું કે વેકેશનમાં જો પંખા એમનામ રહેશે તો કદાચ માળો બનાવીને આવીને આપણને પંખામાં ચાલુ કરવાનો જીવ ન હાલે. ઓસરીના બંને પંખા અમે બહાર કાઢીને મતલબ કે એને નીચે ઉતારીને ગયા હતા કે માળો ન બનાવે, માળો બનાવશે તો પછી આપણે જીવ કેમ ચાલવે એનો માળો વીખવાનો. તો અમે આવ્યા ત્યાં હવે જો ક્યાં માળો બનાવ્યો છે. હવે અહીંયા પંખો ટીંગાડવાનો છે હુક, ત્યાં માળો બનાવી દીધો છે. બુલબુલ છે કે હા મારા ખ્યાલથી તો બુલબુલ જ છે. તો હવે કાળ ઝાળ ગરમીની અંદર હવે અહીંયા આસપાસ પણ હુક તો છે, પરંતુ એ સાવ નજીક પડે એ ઉડે ક્યાં એને પંખામાં આવી જવાનો ડર રહે. એટલે આ હુકનો પંખો છે એ અહીંયા ઓસરીનો. હવે આનો પરિવાર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી લગાડવાનો થશે નહીં. હું તો વારી ઘડીએ માળાને જોતી હતી કે માત્ર એક હુક ઉપર એણે આવડો મોટો માળો બનાવ્યો છે, શું એ બચી શકશે, નીચે ના પડે તો સારું એ માળો વગેરે વગેરે. પરંતુ મને એમ થતું હતું તેણે કંઈક સારી જગ્યા અથવા સેફટી જોઈને જ બનાવ્યો હશે. આ મારું ભગવાનનું મંદિર, આ અમારી ઓસરી અને આ હવે અમારું બુલબુલ. ત્યાં જ તો થોડીક વારમાં હસ્તીના ઘરેથી આટલી બધી રોટલી આવી ગઈ હતી. મેં કીધું હતું ના મારે જરૂર નથી, હું બનાવી નાખીશ. પરંતુ પાડોશી મારા બહુ સારા છે, તમને ખ્યાલ તો છે. કેરી રોટલી વગેરે પહોંચાડી ગયા હતા કે બેન તમે જમી લો. મેં કેટલી બધી ના પાડી પરંતુ નહીં. અને હવે સૌથી પહેલું કામ જમીને ઘરનું કામ પણ મેં મોથી કર્યું આટલું બધું, કારણ કે હસ્તીએ થોડી ઘણી મદદ કરાવી હતી મને. હવે બીજું બધું છોડીને સૌથી પહેલું કામ હતું મારું આ નકશાનું બનાવવાનું, કારણ કે અમે જ્યારે આવ્યા ત્યારે ફિલ્ડમાં થોડો ઘણો તો આંટો માર્યો હતો અને કાલે બીજો આંટોમાં ફિલ્ડમાં મારવા જવાનું છે. અને જે રફ નકશો છે એ હું અત્યારે બનાવવાની કોશિશ કરી રહી હતી અને આ બધો સામાન પણ જોતી હતી. રફ નકશો મેં ત્યાં ઝાંસી પણ બનાવ્યો હતો, મતલબ બહાર બાઉન્ડ્રીનો. અહીંયા આવીને અંદરનો બનાવવાની કોશિશ કરતી હતી ને હવે કાલથી બસ અમારી વસ્તી ગણતરીની સફર ચાલુ થાય છે.